હિંસાનો વિરોધ બચાવે અનુમોદનાથી. પીડાકારક ભાવ જાય પછી તિરસ્કાર ભાવ જવો જોઈએ. મય છુપા તિરસ્કાર રહે, સામાન્ય ક્રિયા પર તિરસ્કાર આવ્યા કરે તે. દાદા ભગવાન. વ્યવહારમાં ઘણા એવા પ્રસંગો આવે છે કે જ્યાં આપણે હિંસા અને અહિંસાનો સૂક્ષ્મ ભેદ પારખી શકતા નથી. તે સમયે દાદાશ્રી સરસ સમજ આપે છે. એક ભાઈ દાદાને પ્રશ્ન કરે છે, કોઈ વ્યક્તિ આપણી વસ્તુ ચોરી જાય, એ આપણી સાથે છેતરપિંડી કરે તો આપણે તેનો સામનો કરવો જોઈએ કે નહીં? દાદાશ્રી કહે છે, સામનો કરવો જોઈએ, પણ આપણે એવો સામનો કરવો નહીં કે આપણું મન બગડી જાય. આપણે ખૂબ ધીમે રહીને કહીએ કે ભાઈ, મેં તમારું શું બગાડ્યું છે, ત્યાં બધું આમ કરો છો. જો તે આપણું 100 રૂપિયાનું ચોરી ગયો હોય અને આપણે એના પર ગુસ્સે થઈએ તો આપણે એની સામે 500 રૂપિયાનું આપણું નુકસાન કરીએ. એટલે શાંતિથી વાત કરવી જોઈએ, ગુસ્સો નહીં કરવો જોઈએ. દાદા સમજાવે છે, કોઈને માનસિક દુઃખ આપવું, કોઈને છેતરવું, વિશ્વાસઘાત કરવો, ચોરી કરવી એ બધી હિંસા જ છે. સ્થૂળ હિંસા કરતાં આ હિંસા મોટી છે. આ બધું રૌદ્ર ધ્યાનમાં જાય છે ને તેનું ફળ નર્ક ગતિ છે. પરંતુ સૂક્ષ્મ હિંસાને જ મહત્ત્વ આપી મોટી દ્રવ્ય હિંસા, મૂંગા પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા, હત્યા, તેમના શોષણ કે હત્યાથી બનતી સામગ્રીનો વપરાશ કરવો કે તેને પ્રોત્સાહન આપી મોટી હિંસા પ્રત્યે ઉદાસીનતા સેવી એ ઉચિત ન ગણાય. એનો વિરોધ તો હોવો જ જોઈએ. જો તમે વિરોધ નથી કરતા તો તમે અનુમોદના કરો છો. એટલે ગમે તે હોય કે જ્ઞાની હોય, પણ એમણે વિરોધ બતાવવાની જરૂર, નહીં તો અનુમોદનામાં પેસી ગયા. દાદા કહે છે, ગમે તેના ઉદયમાં એ આવી હોય અને તમે જો અટકાવવા નિમિત્ત ન થાવ તો તમે અનુમોદના એટલે કે સંમત થાવ છો. એટલે તમારે અટકાવવા ફરવું. દિવ્ય દેશના કોઈને ખરાબ લાગે કે ખોટું લાગે એવું બોલ્યા તે પણ હિંસા કહેવાય. 1/170 દાદા ભગવાન.